માનતી સુરતની અંદર ઘોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી। આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને જેમ એમના પરિવારે જણાવ્યું એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું, સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાઈ, જેના કારણે દીકરીને 2 દિવસ સુધી ટોયલેટની બહાર ઉભી રાખવામાં આવી, સાથે સાથે પરીક્ષામાં પણ ના આપવા દીધી। તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી, જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે। ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ, આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય, પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી, એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો કઈ રીતના આપણે ઘડતરનું પણ વિચાર કરી શકીએ। તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય, યોગ્ય રીતે તપાસ થાય, અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે, આ ગળાફાંસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યા તો દૂરની વાત છે, પણ માનસિક ત્રાસથી પણ ના પીડાય, જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને, કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવવી પડે। પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે। એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય, ભલામણ